આજે હું તમારી સાથે શેર કરીશ લીલી ખારેકના હલવાની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। લીલી ખારેકનો હલવો બનાવવા માટે પહેલાં આપણે આવી ખારેક લઈશું અને તેને પાણીથી સારી રીતે સાફ કરી લઈશું। સાફ કર્યા પછી આપણે તેને સરસ રીતે કોરી કરી લઈશું અને આ રીતે તેના ટુકડા કરી લઈશું। ઉપરનો ભાગ અને ઠળિયાને આપણે કાઢી લઈશું અને નાના નાના ટુકડા કરી લઈશું। તો બધી જ ખારેકને આપણે આ રીતે ટુકડા કરી લઈશું। હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં તેને ક્રશ કરી લઈશું। તેમાં પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી। આ રીતે આપણે તેને ક્રશ કરી લઈશું। હવે એક પેન લઈશું અને તેમાં 5 થી 6 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું અને તેમાં આપણે જે ખજૂર ક્રશ કરી હતી તેને તેમાં એડ કરી દઈશું અને સરસ રીતે આપણે ઘી સાથે મિક્સ કરી લઈશું। ખજૂરમાં રહેલો પાણીનો ભાગ જ્યાં સુધી જતો રહે ત્યાં સુધી આપણે તેને ઘીમાં સાતળી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। ખજૂરને આપણે જે ક્રશ કરી હતી તે ઘીમાં પણ સરસ રીતે શેકાઈ ગઈ છે અને પાણીનું પાણ પણ નથી। હવે તેમાં આપણે 1 કપ જેટલું દૂધ એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। એને આપણે સતત હલાવતા રહીશું। દૂધની જગ્યાએ દૂધનો માવો પણ એડ કરી શકાય। હવે ગેસની ફ્લેમ હાઈ રાખીશું। હવે તેમાં આપણે અડધો કપ જેટલી ખાંડ એડ કરીશું। હવે તેમાં આપણે ઇલાયચી પાવડર અને પીળો કલર એડ કરીશું। તેનાથી કલર બહુ જ સરસ આવશે। ના એડ કરો તો પણ ચાલે। સરસ રીતે મિક્સ કરીને આપણે તેને સતત શેકતા રહીશું જ્યાં સુધી કમ્પ્લીટ ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને શેકતા રહીશું। હજુ પણ તેમાં દૂધનો ભાગ છે। હવે આપણો હલવો એકદમ રેડી છે। હવે તેને આપણે સર્વ કરીશું। તો તૈયાર છે આપણો લીલી ખારેકનો હલવો, જે આપણે ઉપવાસમાં પણ ખાઈ શકાય। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે। ફરી મળીશું નવી રેસીપીના સાથે।